વરસાદના રાજકોટના અપડેટ પર આપને નજર કરાવીશું। સમગ્ર જે વરસાદી માહોલ જામ્યો છે તે વચ્ચે રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની ખબરો છે। વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે, લોકોને ગરમીથી રાહત મળી છે। જોકે શહેરમાં વરસાદ પડતા અનેક માર્ગોમાં પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રાજકોટમાં અત્યાર સુધીમાં સિઝનનો 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। રાજકોટ શહેરમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં સમગ્ર માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય છે। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના રૈયા રોડ પરના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જોતા જળબંબાકાર જેવી સ્થિતિ રાજકોટમાં સર્જાણી હોય તેવું અત્યારે સામે આવે છે। પરંતુ માત્ર અડધો ઇંચ વરસાદમાં હું તમને જે રાજકોટની આ પરિસ્થિતિ બતાડી રહ્યો છું, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અનેક વાહનો તો બંધ થાય છે, પરંતુ અનેક લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે। અત્યાર સુધીના વરસાદની વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ 2.5 ઇંચ વરસાદમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે। ત્યારે સૌથી મોટો સવાલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ સામે અને પદાધિકારીઓ સામે થાય છે કે ચોમાસા પહેલા તમે લોકો કરો છો શું? જે રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકોને માત્ર 2 ઇંચમાં જો આટલી હાલાકીનો સામનો કરવો પડે તો આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તે પરિસ્થિતિમાં લોકો કરશે શું, તે સૌથી મોટો સવાલ તંત્ર સામે થઈ રહ્યો છે। ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।